ચાલો સીધા જ આ માહિતીમાં ઉતરીએ. આજના આ ખાસ એક્સપ્લેનરમાં સૌનું સ્વાગત છે. આજે આપણે ટીએટી મેન્સ પરીક્ષા માટેનો એકદમ સચોટ 150+ માર્ક્સનો માસ્ટર પ્લાન ડીકોડ કરવાના છીએ. આ કોઈ સામાન્ય ઉપરછલ્લી વાતો નથી, પણ એક એવી પ્રોપર રણનીતિ છે જે મહેનતને એકદમ સાચી દિશા આપશે. તો તૈયાર છો? હવે શરૂઆત કરતા પહેલા જ એક બહુ સીધો અને કડક પ્રશ્ન થાય. શું ટીએટી મેન્સમાં માત્ર પાસ થવું પૂરતું છે? મોટાભાગના ઉમેદવારોમાં એક સામાન્ય ગેરસમજ ઘર કરી ગઈ હોય છે કે બસ એકવાર પાસિંગ માર્ક્સ આવી ગયા એટલે સરકારી શિક્ષક તરીકેની નોકરી ફિક્સ. પણ શું ખરેખર એવું છે? અસલી વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. માત્ર પાસ થવું એટલે બસ એ ક્વોલિફિકેશનનું સર્ટિફિકેટ મળવું, પણ 150+ માર્ક્સ લાવવા એનો સીધો અર્થ છે ફાઇનલ સિલેક્શન અને પાક્કી નોકરી. આજની આ ગળાકાપ હરીફાઈમાં મેરિટનો આંકડો ક્યાંય ઊંચો જાય છે. પાસ તો દર વર્ષે હજારો લોકો થાય છે, પણ છેલ્લે નિમણૂક કોને મળે છે? ફક્ત એમને જ જેમના માર્ક્સ સૌથી વધુ હોય અને જે મેરિટ લિસ્ટમાં એકદમ ટોચ પર બેઠા હોય. અને એ જ કારણસર આ નંબર 150 બહુ જ ખાસ છે. કુલ 200 માર્ક્સમાંથી 150 કે તેથી વધુ માર્ક્સ ખેંચવા એ કોઈ રમતવાદ બિલકુલ નથી. પણ હા, જો મેરિટ લિસ્ટમાં પોતાનું નામ 100% ફિક્સ કરવું હોય ને, તો આ જ આપણો અલ્ટિમેટ ટાર્ગેટ હોવો જોઈએ. આ ટાર્ગેટને પહોંચી વળવા માટે આપણે એક ચોક્કસ બ્લુ પ્રિન્ટ ફોલો કરીશું. પહેલાં આપણે પરીક્ષાનું માળખું અને ટાર્ગેટ્સ જોઈશું. પછી પેપર 1 અને પેપર 2ની માઇક્રો રણનીતિ. એના પછી 10 કલાકનું ડેઇલી રૂટીન, છેલ્લા 30 દિવસની ફાઇનલ સ્ટ્રેટેજી અને છેલ્લે ગુજ્જુ સ્ટડી ઝોન કમ્યુનિટી કઈ રીતે મદદરૂપ થશે એ જાણીશું. બસ આટલા જ સ્ટેપ્સ છે. વિભાગ 1: એક્ઝામ સ્ટ્રક્ચર અને ટાર્ગેટ્સ. સેટિંગ ધ ફાઉન્ડેશન. ચાલો, સૌથી પહેલાં તો આખી પરીક્ષાના બેઝિક ગણિતને સમજી લઈએ અને આપણો પાયો મજબૂત કરીએ. હવે સૌથી રસપ્રદ બાબત એ છે કે આ 150નો આંકડો કઈ રીતે ભેગો કરવો એનું ગણિત એકદમ ક્લિયર છે. પેપર 1, જે ગુજરાતી સજ્જતાનું છે, એમાં 100માંથી 70થી 75 માર્ક્સનો ટાર્ગેટ મગજમાં ફિટ કરવાનું છે. અને પેપર 2, જે વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું છે, એમાં 100માંથી 80થી 85 માર્ક્સ ખેંચવાના છે. જ્યારે આ બંને ટાર્ગેટ પૂરા થાય ને, ત્યારે જ જઈને પેલો 150+નો જાદુઈ આંકડો પાર થશે. વિભાગ 2: ક્રેકિંગ પેપર 1, ગુજરાતી સજ્જતા. હવે આપણું પૂરેપૂરું ફોકસ પેપર 1 પર રાખીએ. આ પેપરમાં કુલ 5 અલગ અલગ વિભાગો છે. અને મજાની વાત એ છે કે દરેક વિભાગના સરખા એટલે કે 20-20 માર્ક્સ ફાળવેલા છે. આમાં સૌથી પહેલાં આવે છે નિબંધ, જેમાં આપણું ટાર્ગેટ છે 14થી 16 માર્ક્સનું. ઓનલાઈન શિક્ષણ, નવી શિક્ષણ નીતિ, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પર્યાવરણ અને સોશિયલ મીડિયા જેવા એકદમ કરંટ ટોપિક્સ પર રોજ એક નિબંધ પોઈન્ટ ફોર્મેટમાં લખવાની આદત પાડી જ દેવી જોઈએ. અને આમાં એક બહુ મસ્ત સ્માર્ટ ટીપ આપું. નિબંધના લખાણમાં પ્રખ્યાત કોટ્સ, જીવંત ઉદાહરણો અને કરંટ ફેક્ટ્સ ઉમેરવામાં આવે ને, તો એક્ઝામિનર પર બહુ જ સોલિડ છાપ પડે છે અને માર્ક્સમાં સીધો ઉછાળો આવે છે. ત્યારબાદનો ખૂબ જ મહત્વનો વિભાગ છે ચર્ચાપત્ર. જો અહીં 14થી 15 માર્ક્સ સિક્યોર કરવા માટે એક 5 સ્ટેપનું સ્ટ્રક્ચર એકદમ કડક રીતે ફોલો કરવો જરૂરી છે. કયા 5 સ્ટેપ્સ? સૌથી પહેલા વિષયનો પરિચય, પછી મુખ્ય સમસ્યા શું છે તે, તેના ઉદ્ભવવાના કારણો, પ્રેક્ટિકલ ઉકેલ અને છેલ્લે એકદમ સચોટ નિષ્કર્ષ. એક પાવરફુલ ચર્ચાપત્ર લખવા માટે રોજ ન્યૂઝપેપર વાંચીને સમાજના કરંટ ઇશ્યુઝ પર પોતાનો એક મજબૂત ઓપિનિયન બનાવવો બહુ જરૂરી બની જાય છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, કારણ કે વ્યાકરણ એ આખા પેપરનો સૌથી વધુ સ્કોર આપતો વિભાગ છે. 20માંથી 18+ માર્ક્સનું ટાર્ગેટ અહીં યોગ્ય મહેનતથી બહુ આસાનીથી અચીવ કરી શકાય છે. રૂઢિપ્રયોગ, સમાસ, સંધિ અને અલંકાર જેવા ટોપિક્સ માટે એક સંપૂર્ણપણે અલગ નોટબુક બનાવવી જ જોઈએ. રોજ 30 MCQની પ્રેક્ટિસ અને ડેઇલી રિવિઝન, બસ આટલું જ આ વિભાગમાં પૂરા માર્ક્સ અપાવી શકે છે. લિટરલી આ ગેમ ચેન્જર છે. વિભાગ 3: માસ્ટરિંગ પેપર 2, કન્ટેન્ટ અને મેથોડોલોજી. ચાલો હવે પેપર 2 તરફ આગળ વધીએ. અહીં ગણિત એવું છે કે વિષયવસ્તુ એટલે કે કન્ટેન્ટના 80 માર્ક્સ છે અને પદ્ધતિશાસ્ત્ર એટલે કે મેથોડોલોજીના 20 માર્ક્સ છે. તો લાંબા પ્રશ્નોમાં
35માંથી મેક્સિમમ માર્ક્સ કવર કરવા માટે એક પરફેક્ટ આન્સર ફોર્મ્યુલા હંમેશા મગજમાં ફિટ રાખવાની. પહેલા વ્યાખ્યા, પછી વિસ્તારપૂર્વક સમજૂતી, એના પછી સચોટ ઉદાહરણ અને છેલ્લે કન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ. જવાબો હંમેશા પોઈન્ટ વાઇઝ, મસ્ત હેડિંગ સાથે અને શક્ય હોય ત્યાં ડાયાગ્રામ બનાવીને જ પ્રેઝન્ટ કરવા જોઈએ. બસ આટલું કરશો તો કન્ટેન્ટમાં 65થી 70+ માર્ક્સ આરામથી લાવી શકાશે. અને જ્યારે ટૂંકા જવાબો અને ઓબ્જેક્ટિવ પ્રશ્નોની વાત આવે ત્યારે સ્પીડ અને ચોકસાઈ આ બંને ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. 15 માર્ક્સના ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં પૂરા માર્ક્સ સિક્યોર કરવા હોય તો વન લાઇનર નોટ્સ અને ફ્લેશ કાર્ડ્સનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. એની સાથે જ અગાઉના વર્ષના પેપર્સ અને ડેઇલી એમસીક્યુ સોલ્વ કરવા એ ખરેખર બહુ મોટો ડિફરન્સ ઊભો કરે છે. હવે પદ્ધતિશાસ્ત્રની વાત કરીએ તો એ 20 માર્ક્સનું છે, જેમાં આપણું ટાર્ગેટ 15થી 18 માર્ક્સનું છે. આ વિભાગ માટે બ્લૂમ્સ ટેક્સોનોમી, લેસન પ્લાનિંગ, ઇવેલ્યુએશન અને ટીચિંગ મેથડ્સ જેવા કોર ટોપિક્સ તૈયાર કરવા પડે. આટલા બધા કન્સેપ્ટ્સ યાદ કઈ રીતે રાખવા? તો એનો શ્રેષ્ઠ રસ્તો છે ફ્લો ચાર્ટ્સ અને શોર્ટ નોટ્સ. અલગ અલગ ભણાવવાની પદ્ધતિઓને એકબીજા સાથે કમ્પેર કરીને વાંચશો ને તો કન્સેપ્ટ્સ લાંબા સમય સુધી મગજમાં છપાયેલા રહેશે. વિભાગ 4 ધ 10-hour ડેલી રૂટીન એક્ઝિક્યુશન ઇઝ કી. રણનીતિ તો મસ્ત બની ગઈ, પણ એના સાચા અમલીકરણ માટે એક શિસ્તબદ્ધ ડેલી રૂટીન હોવું બહુ જ જરૂરી છે. જો એક આદર્શ 10 કલાકના ટાઈમ ટેબલની ટાઈમલાઈન કંઈક આવી હોવી જોઈએ. સવારના ફ્રેશ સમયના 4 કલાક વ્યાકરણ અને એમસીક્યુ પ્રેક્ટિસને આપવા જોઈએ. પછી બપોરના 3 કલાક માત્ર કન્ટેન્ટ રીડિંગ અને તેના આધારે નોટ્સ બનાવવા માટે રિઝર્વ રાખવાના. અને રાતના 3 કલાક? એમાં બીજું કંઈ જ નહીં, માત્ર ને માત્ર રાઇટિંગ પ્રેક્ટિસ. જેમ કે નિબંધ, પત્ર અને ચર્ચાપત્ર લખવાની પ્રેક્ટિસ. આ એક એવું જબરજસ્ત રૂટીન છે જે ફાઇનલ રિઝલ્ટને આખું બદલી શકે છે. વિભાગ 5 લાસ્ટ 30 ડેઝ સ્ટ્રેટેજી ધ ફાઇનલ ક્રંચ. ચાલો હવે પરીક્ષા પહેલાના સૌથી ક્રિટિકલ સમય એટલે કે છેલ્લા 1 મહિનાની સ્ટ્રેટેજી પર નજર કરીએ. આ છેલ્લા 30 દિવસને 2 સ્પષ્ટ ભાગમાં વહેંચી દેવા બહુ જરૂરી છે. પહેલા 20 દિવસમાં સંપૂર્ણ સિલેબસ અને જાતે બનાવેલી નોટ્સનું મેક્સિમમ રિવિઝન કરવાનું છે. અને હા, જે વિષયો નબળા લાગતા હોય ને તેને સુધારવા પર ખાસ ભાર મૂકવાનો છે. પછી આવે છેલ્લા 10 દિવસ, જેમાં માત્ર ને માત્ર ટાઈમર લગાવીને પૂરા પેપર લખવાની જ પ્રેક્ટિસ કરવાની છે. આનાથી થશે એવું કે પરીક્ષા ખંડમાં સતત 3 કલાક બેસીને સ્પીડમાં લખવાની આદત પડશે અને પેપર અધૂરું નહીં છૂટે. તો અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ અમુક ગોલ્ડન રૂલ્સ મગજમાંથી ક્યારેય ના નીકળવા જોઈએ. એકદમ સ્વચ્છ અક્ષરો, હેડિંગ્સ નીચે સ્પષ્ટ અંડરલાઇન, ફકરાને બદલે પોઈન્ટ વાઇઝ જવાબો, સ્પેલિંગ કે જોડણીની કોઈ જ ભૂલ નહીં, અગાઉના પેપર્સ સોલ્વ કરવા અને નિયમિત ડેલી રિવિઝન. બસ આ એવા અંતિમ ટચ છે જે દરેક પેપરમાં આપણા સ્કોરને મેક્સિમાઇઝ કરી દેશે. વિભાગ 6 જોઈન ગુજ્જુ સ્ટડી ઝોન યોર સક્સેસ કમ્પેનિયન. આટલી લાંબી અને સઘન તૈયારીમાં એક યોગ્ય માર્ગદર્શન અને સપોર્ટ સિસ્ટમ હોવી એકચ્યુઅલી બહુ જ જરૂરી છે. ગુજ્જુ સ્ટડી ઝોન કમ્યુનિટી પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો અહીં જોડાઈને ટેટ મેન્સ માટે જોઈતી એકદમ સ્માર્ટ પ્રિપરેશન અને સચોટ મટીરિયલ મેળવી શકાય છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે મહેનતને એકદમ સાચી અને સ્પષ્ટ દિશા આપે છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર જોડાવા માટે ગુજ્જુ સ્ટડી ઝોન હેન્ડલ સર્ચ કરી શકાય છે. પરીક્ષાને લગતી રોજેરોજની લેટેસ્ટ અપડેટ્સ હોય, નવા રિસોર્સિસ હોય કે પછી સમાન ધ્યેય ધરાવતા લોકોનો સપોર્ટ જોઈતો હોય, આ બંને પ્લેટફોર્મ્સ તૈયારીમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે. અને જો વધુ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને કમ્પ્લીટ એજ્યુકેશનલ મટીરિયલ જોઈતું હોય તો યુટ્યુબ પર ગુજ્જુ સ્ટડી ઝોન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જોઈએ. ત્યાં ગુજ્જુ સ્ટડી ઝોન દ્વારા એકદમ સચોટ વિડિયો માર્ગદર્શન મળી રહે છે. આ બધા જ પ્લેટફોર્મ્સ સાથે મળીને તૈયારીને એક બહુ જ મજબૂત આધાર પૂરો પાડે છે. અંતમાં એક પાવરફુલ વિચાર સાથે આજનું આ સેશન પૂરું કરીએ. જો તૈયારી હંમેશા એવી રીતે થવી જોઈએ કે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવે ને ત્યારે એમાં માત્ર ક્વોલિફિકેશન નહીં પણ એકદમ ગર્વ સાથે સિલેક્શન લખાયેલું હોવું જોઈએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવી માહિતી મેળવતા રહો અને બસ તમારી તૈયારીને આમ જ સતત મજબૂત કરતા રહો.